સ્થિત લાલ કિલ્લા પાસે થયેલ કારમાં બ્લાસ્ટની ઘટનાએ અને આ ઘટનાના 2 દિવસ પહેલા જ ગુજરાતમાંથી 3 આતંકવાદીઓ મળવા જેવી સહિતની ઘટનાઓને લઈને શ્રીમદ ભાગવત કથાના કથાકાર પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાએ સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે સંપત્તિ થવાથી માત્ર ઉધાર નહીં થાય, કથા દ્વારા સારા વિચાર થઈ શકે અને આતંકવાદ પણ નાબૂદ થઈ શકે, તેમજ સનાતનને કોઈ નુકસાન નહીં જ પહોંચાડી શકે, કારણ કે સનાતન જ સત્ય છે અને સનાતન ધર્મની રક્ષા માટે દરેક હિન્દુ યુવાઓએ આહુતિ આપીશું એટલે સનાતન ધર્મની રક્ષા થઈ જશે। ત્યારે કથાકાર જિગ્નેશ દાદાના નિવેદનથી ભારતના દરેક હિન્દુ અને સનાતનીને ભારત દેશના કાજે આગળ રહેવાનું આહવાન કર્યું હતું। ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય, માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે। બિનુ સત્સંગ વિવેક ન હોય, રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું, કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે। એટલે આ ભાગવત કથાથી બહુ બધા કાર્યો થવાના છે। કેવલ ખાલી પિતૃ મોક્ષાર્થ માટેની કથા નથી, પોતાના ઉદ્ધાર માટેની પણ કથા છે કે પોતાને પણ જીવનનો એક સારો રાહ મળે। અમારો તો કથાનો એક હેતુ હોય છે કે માણસ નિર્વ્યસની પણ બને, સમાજમાં એજ્યુકેશન આવે, કારણ કે એજ્યુકેશનથી જ બધું પ્રાપ્ત થવાનું છે। એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે। અને રહી વાત સનાતનની, તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ આને કાપવું જોઈએ। એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી, પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સાવ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી, આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ। એટલે આપણે સૌએ ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં, હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું, ત્યારે સનાતની બની શકાશે। ખાલી સનાતની કહેવાથી નહીં, હાથમાં માળાઓ લેવાથી નહીં, પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતનની। વાત કરીએ ભાવનગર શહેરની, તો